ઇબ્રાહીમને હાથે ઈશ્વરનો કરાર. જળ પ્રલયના ઘણા વરુ પસણ દુનિયામાં ઘણા માણો હોય જેલા નેચે એક જ બોલી બોલતેલા. ઈશ્વર ધરતીને પૂરેપૂરી ભરવા આજ્ઞા આપલી. તેના લીધે છે ભેગા હોયા ને હેર બાંધ્યું છે મોટાઈ કરવાવાળા બની જા ને ઈશ્વર કહલું તહીં ચેની કર્યું છે હરેક સુધી પહોંચી જાય હેલો ઉષા મૂસો બુરજ બાંધવાનું ચાલુ કર્યું. ઈશ્વર ભાળ્યું કે જે ખરાબ કામ ભેગા વળીકને કરહે તે શું ઘણું જ ખરાબ હોઈ જાય. તેને ઈશ્વર તીનુંને બોલી બદલી દીધી ને માણોને દુનિયામાં ખોલવી નાખ્યા. જુ હેર છે બાંધવાનું ચાલુ કરલું. તેનાનું નામ બાબીલ હતું. તેનાનો અર્થ ગરબડ છે. ઘણા વર્ષો પછણ ઈશ્વર ઇબ્રામ નામના માણે હાથે વાત કરી. ઈશ્વર તેનાને કહ્યું તારો દેહ ને તારું કુટુંબ સોડીકને જે જગા મેં તને દેખાડું સહાજા. મેં તને ફરકેત આપે ને તારથી એક મોટી પેઢી ઊભી કરે. મેં તારું નામ મોટું કરે. જો તને ફરકેત આપે તેનાને મેં ફરકેત આપે ને જે તને હરાપ આપે તેનાને મેં હરાપ આપે. તારી લીધે ધરતી પરના બધા કુટુંબ ફરકેત વાળા બનહે. તેને ઇબ્રાહિમ ઈશ્વરની આજ્ઞા માની. જો તેનાની બૈયર સારાને ને તેનાના વેઠ્યાને ને જો કમાયેલો છું બધું લેખને જો કનાન દેહ ઈશ્વર દેખાડલો સહાજો. જ્યારે ઇબ્રામ કનાન દેહમાં આવ્યો ત્યારે ઈશ્વર કહ્યું તારી આહે પાય ભાવ મેં તને ને તારા કુટુંબનાને ઈયુ દેહ જૂતું ભાલે છું વારસામાં આપે. ત્યારે ઇબ્રામ તેના દેહમાં જ રહી ગયો. એક દહાડે ઇબ્રામ ઉષામાં ઉષા ઈશ્વરના સેવક મલકી સદેકને ભેગાયો. મલકી સદેક ઇબ્રાહિમને ભરકેત આપીને કહ્યું હરેકને ધરતીના માલિક ઇબ્રાહિમને ભરકેત આપો. ત્યારે ઇબ્રાહિમ મલકી સદેકને તેનાની મિલકતમાંથી 10મો ભાગ આપ્યો. ઘણા વરો નીકળી ગયા પણ ઇબ્રાહિમને સારાને એતાર સુધી એક હોદે પોર્યો નહીં હોતું. ઈશ્વર ઇબ્રાહિમ હાથે વાત કરી ને પાછો વાયદો કર્યો કે તને પોર્યો હે ને હરેકના તારા જેતરા વંશ વેલો વધાડે. ઈશ્વર ઇબ્રાહિમના વાયદા પર ભરો કર્યો. ઈશ્વર જાહેરાત કરી કે ઇબ્રાહિમ હાસો હતો કહા કે જો ઈશ્વરની વાત માન્યો. ત્યારે ઈશ્વર ઇબ્રાહિમ હાથે કરાર બાંધ્યો. કરાર તે બે પાર્ટી વચ્ચે સહમતિ છે. ઈશ્વર કહ્યું મેં તને તારાથી પોર્યો આપે. મેં તારા વંશવેલાને કનાન દેહ આપે. પણ હજુ લગી ઇબ્રાહિમને પોર્યો નહીં હતો.